જય સ્વામિનારાયણ બહેનો. જુઓ હવે હું તમને ખોલીને બતાવીશ પ્લાઝા પેરવાળા બધાય. આ પિંક કલર આવશે અને આ આવશે એનો પ્લાઝો. જુઓ મસ્ત પ્લાઝાનો વર્ક છે. આ થોડુંક મોટું છે પણ સરસ લાગે સીવાતા. અને આ આવશે એનો દુપટ્ટો. અને આમાં એવું છે બેનો, મેં તમને કીધું હતું ને કે આમાં છે ને પેન્ટ અને પ્લાઝો બે જ વસ્તુ થાય, આમાં સલવાર ન થાય, કેમ કે બે બાજુ સિલાઈ કરવી પડે, એટલે પેન્ટ પ્લાઝો જ બને, એટલે આને પ્લાઝા પેર બોલાય. જો આ મહેંદી કલર, આનું ગળું અલગ છે, મિરર વર્ક છે આમાં. અને આ આવશે એનો પ્લાઝો. પ્લાઝો બહુ મસ્ત છે કેમ કે આમાં કાસબાવળિયાનો વર્ક છે જુઓ. અને કલર એ સરસ છે. અને એમાં પાછો લગડી દુપટ્ટો છે, એનો દુપટ્ટામાં લગડી દુપટ્ટો છે જુઓ. મસ્ત દુપટ્ટો આવશે. એના પાછા બે કલર છે. આ તમને જે બતાવ્યો ને પિસ્તા, એના બે કલર છે. એક છે આ પર્પલ કલર, એટલે એમાં બે કલરમાં એક પર્પલ છે અને એનો આવશે આ પ્લાઝો. આપણે આગળ જોયું એમ કાસબાવળિયાનો. અને આ આવશે એનો દુપટ્ટો લગડી પટ્ટાનો. દુપટ્ટા એ તો સેમ રહેશે, પ્લાઝામાં એ તે સેમ રહેશે વર્ક, ખાલી કલર ફરશે. અને એક આવશે આવડો આ બદામી પિંક ઉપરથી છે. અને આ જે છે ને ગજીનું ગળું આવશે. અને એનું આવશે આ પ્લાઝો. એનું પાછું પ્લાઝાનું વર્ક અલગ છે, એટલે તમે જોતા રહેજો. તમને જે વર્ક ગમે ને એના ઉપર ટીક કરીને મોકલજો. જો એનું આ વર્ક આવશે મસ્ત છે, થોડુંક ઝીણું અને સરસ. બે ત્રણ કલરમાં છે વર્ક. આ એનો દુપટ્ટો આવશે જો, સરસ દુપટ્ટો છે. અને આ બે જે છે ને એના સેમ કોયલું છે ગળાની પેટર્ન. જુઓ ખાલી આના પ્લાઝા બતાવશે તમને અંદાજ તો આવી જ જાય છે. આ બે કલર છે એમાં એનો આનો પ્લાઝો આ છે, એનું વર્કે અલગ છે. જો ખોલીને બતાવી દો. હવે ખોલ્યા ભેગું ખોલ્યું, નકર તમને એમ થાય કે હાર બતાવી દીધું હોત તો અમને સારું પડે. અને એનો આ આવશે દુપટ્ટો. ઘણા બેનો વાટે હતા પ્લાઝામાં ખૂટી ગયું કિરણબેન, મેં કીધા હા, એટલે મારે નહોતા મગાવવા તો તમારે હાટું મગાવવા પડ્યા. ઓનલાઈન વાળા હાટું થાય. જુઓ પિંક કલરનું ગળું અને મહેંદી. આ એનો પ્લાઝો. ઓલી વખતે આવ્યા હતા 15 પીસ હતા, તે 2 દિવસમાં ઘા વૈયા ગયા, એટલે આલખોર થોડાક ઝાઝા મગાવ્યા છે. વિડીયામાં નથી લેતી કેમ કે આ બધાના 6 પીસ હોય. આ એનો દુપટ્ટો. અને હવે જે બે બતાવું છું ને એટલે કે બેના ગળા અલગ છે, એટલે ગળા સામું ખાસ ધ્યાન દેજો. અને સેમ દુપટ્ટો રહેશે અને સેમ પ્લાઝો રહેશે. આ ગળા છે ને એ ખાલી અલગ છે બેના. જુઓ આ બેના પ્લાઝા છે.